નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજે ફરીથી આપણે 20 ઇંગ્લિશ સેન્ટેન્સીસ લઈને આવ્યા છીએ, જેથી આપણે સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી શકીએ. હવે આ જે સેન્ટેન્સીસ છે એ સ્કૂલ અને ઓફિસમાં યુઝ થતા સેન્ટેન્સ છે, અને તમારે આને બોલીને પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? અને બોલશો અને પ્રેક્ટિસ કરશો એમ ધીમે ધીમે તમારું સ્પોકન ઇંગ્લિશ સુધરતું જશે અને એને તમે ઇમ્પ્રૂવ કરી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધીસ ઇઝ માય સ્કૂલ. ધીસ ઇઝ માય સ્કૂલ. આ મારી સ્કૂલ છે. આઈ લાઈક માય સ્કૂલ. આઈ લાઈક માય સ્કૂલ. મને મારી સ્કૂલ ગમે છે. હી ઇઝ માય ટીચર. હી ઇઝ માય ટીચર. તે મારા શિક્ષક છે. અહીંયા શિક્ષક જે છે એ પુરુષ છે, એટલે અહીંયા હી વપરાય છે. અગર શિક્ષક સ્ત્રી હોય, મેડમ હોય, ટીચર આપણા, તો આપણે શું કહીએ? શી ઇઝ માય ટીચર. બરાબર, એ રીતે. શી ઇઝ માય ફ્રેન્ડ. શી ઇઝ માય ફ્રેન્ડ. તે મારી મિત્ર છે. ઓપન યોર બુક. ઓપન યોર બુક. તમારું પુસ્તક ખોલો. ક્લોઝ ધ ડોર. ક્લોઝ ધ ડોર. દરવાજો બંધ કરો. ડોન્ટ મેક નોઇઝ. ડોન્ટ મેક નોઇઝ. અવાજ ના કરો. આઈ એમ લેટ ટુડે. આઈ એમ લેટ ટુડે. લેટ એટલે મોડું આવવું. હું આજે મોડો આવ્યો છું. પ્લીઝ કમ ઓન ટાઈમ. પ્લીઝ કમ ઓન ટાઈમ. કૃપા કરીને સમય પર આવો. ડુ યોર હોમવર્ક. ડુ યોર હોમવર્ક. તમારું હોમવર્ક કરો. ધીસ ઇઝ માય ઓફિસ. ધીસ ઇઝ માય ઓફિસ. આ મારી ઓફિસ છે. આઈ હેવ અ મીટિંગ. આઈ હેવ અ મીટિંગ. મારે મીટિંગ છે. પ્લીઝ સેન્ડ ધ ઈમેલ. પ્લીઝ સેન્ડ ધ ઈમેલ. કૃપા કરીને ઈમેલ મોકલો. આઈ એમ વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. આઈ એમ વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ. હું એક પ્રોજેક્ટ પર કામ કરું છું. માય બોસ ઇઝ વેરી કાઇન્ડ. માય બોસ ઇઝ વેરી કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ. મારા બોસ ખૂબ દયાળુ છે. વેર ઇઝ ધ ફાઇલ. વેર ઇઝ ધ ફાઇલ. ફાઇલ ક્યાં છે? ધ કમ્પ્યુટર ઇઝ નોટ વર્કિંગ. ધ કમ્પ્યુટર ઇઝ નોટ વર્કિંગ. કમ્પ્યુટર કામ નથી કરતું. આઈ નીડ યોર હેલ્પ. આઈ નીડ યોર હેલ્પ. મને તમારી મદદ જોઈએ છે. પ્લીઝ વેઇટ ફોર અ મોમેન્ટ. પ્લીઝ વેઇટ ફોર અ મોમેન્ટ. કૃપા કરીને થોડી રાહ જુઓ. લેટ્સ ફિનિશ ધ વર્ક. લેટ્સ ફિનિશ ધ વર્ક. ચાલો કામ પૂરું કરીએ. તો મિત્રો, આ હતા 20 સેન્ટેન્સ કે જે આપણે પ્રેક્ટિસ કરવાની છે, એને બોલવાના છે, અને તમારે ઇમેજિન કરવાનું છે કે આપણે એ સ્થિતિમાં છીએ. જેમ કે સ્કૂલ રિલેટેડ સેન્ટેન્સીસ છે, તો તમે પણ એવું ઇમેજિન કરો કે હા, એ તમારા દ્વારા બોલાઈ રહ્યા છે, અને એ માહોલમાં છો તમે, એવું ઇમેજિન કરવાનું. અને ઓફિસ રિલેટેડ જે સેન્ટેન્સ છે એનો તમે ઇમેજિન કરો કે હા, તમે ઓફિસમાં છો અને એ રીતે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છો અને તમે આ સેન્ટેન્સનો યુઝ કરી રહ્યા છો, એવું ઇમેજિન કરો અને બોલો, જેથી તમે એને સારી રીતે પ્રેક્ટિસ કરી શકશો અને જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમે એને બોલી શકશો. તો આ રીતે તમે તમારું સ્પોકન ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. તો મિત્રો, વિડીયો અગર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.